મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યા છે? જી જરૂરથી ગુડ મોર્નિંગ. યસ, અત્યારે જોવા જાય તો ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ, ભલે માર્કેટ નેગેટિવ છે પણ બ્રોકરેજ હાઉસીસ હજુ પણ પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. તો એમાં આપણે પહેલાં વાત કરીએ, સિટીનો રિપોર્ટ આવેલો છે રેડિકો ખેતાન ઉપર. ઓવરઓલ જોવા જાય તો ત્યાં એમને પોઝિટિવ આઉટલુક દેખવા મળી રહ્યું છે. એમને કહ્યું છે કે રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ જે છે અત્યારે અનુકૂળ છે કંપની માટે. સાથે એમને એવું પણ જણાવ્યું છે ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જે રાજ્ય જે છે ત્યાં રિફોર્મનો જે ગ્રોથ જે છે એ સારો થઈ રહ્યો છે, એટલે એના કારણે પણ કંપનીને લાભ થઈ શકે છે. સાથે એમને એ પણ જણાવ્યું પ્રીમિયમ બ્રાન્ડ્સના કારણે પ્રીમિયમ બ્રાન્ડ જે છે એ પણ એક મોટો ગ્રોથ ડિરાઈવ બની શકે છે લોંગ ટર્મ માટે, તો એ પણ એક સારી બાબત કહેવાય. સાથે એમને જણાવ્યું છે પ્રીમિયમ પ્રોડક્ટના લોન્ચીસ ઘણા કરેલા છે કંપનીએ, અને એની માંગ પણ અત્યારે જોવા જઈએ તો સારી એવી જોવા મળી રહી છે, એટલે એના કારણે પણ કંપનીને લોંગ ટર્મમાં કંપનીની પ્રોફિટેબિલિટી જે છે એમાં સુધારાઓ જોવા મળી શકે છે. પ્રોડક્ટ મિક્સ જે છે કંપનીના એ પણ બેટર જોવા મળી રહ્યા છે, અને જે માર્જિન જે છે કંપનીના એમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. અને રો મટીરિયલ કોસ્ટ જે છે એ પણ અત્યારે જોવા જાવ તો સ્થિર જોવા મળી રહી છે, એટલે ઓવરઓલ જોવા જાવ તો પોઝિટિવ જ આઉટલુક દેખવા મળી રહ્યો છે. એના જ કારણે તમે નજર કરશો આજે થોડું ઘણું અત્યારે જોવા જાવ તો બાઇંગ જોવા મળી રહ્યું છે સ્ટોકમાં, સારી એવી થોડી ઘણી તેજી જોવા મળી રહી છે. પછી વાત કરીએ, બીજો રિપોર્ટ આવેલો છે સેલ્સાનો રિપોર્ટ આવેલો છે વરુણ બેવરેજીસ ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં આઉટ પરફોર્મના રેટિંગ આપવામાં આવેલા છે, અને ટાર્ગેટ તમે નજર કરશો 654ના આપવામાં આવેલા છે. એમને લાગી રહ્યું છે કે કંપની જે મેન્યુફેક્ચરિંગ જે કેપેક્સ છે એમાં એક્સપાન્શન કરેલી છે, એના કારણે એક આઉટલુક સારું દેખવા મળી રહ્યું છે. સાથે જોવા જાવ તો ડીલ હમણાં કરેલી છે કંપનીએ, એના કારણે પણ કંપનીને લાભ જોવા મળી શકે છે. અને લાસ્ટ એમને એવું જણાવ્યું છે કે પાર્ટનરશિપ જે હમણાં કરી છે કંપનીએ, એનાથી મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે છે કંપનીનું એ મજબૂત થતું જોવા મળી શકે છે. તો આ 3-4 રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે વરુણ બેવરેજીસ જે છે એમાં આઉટ પરફોર્મ જોવા મળી શકે છે, એટલે સેલ્સાએ રેટિંગ અપગ્રેડ કરેલા છે. પછી બીજો રિપોર્ટ આવેલો છે સિટીનો એલજી ઇલેક્ટ્રોનિક્સ ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં બાયના રેટિંગ આપવામાં આવેલા છે, અને ટાર્ગેટ તમે નજર કરશો 1800 આપવામાં આવેલા છે. એમને એવું લાગી રહ્યું છે એસી, વોશિંગ મશીન જે બધી જે ડિમાન્ડ જે હતી એ અત્યાર સુધી સારી જોવા મળી હતી, એના કારણે કંપનીને ફંડામેન્ટલી સ્ટ્રોંગ જોવા મળી રહી છે. સાથે એમને એ પણ જણાવ્યું છે એપ્રિલથી 2 મહિના દરમિયાન જે એસીનું વેચાણ જે હતું એ પણ સારું જોવા મળ્યું હતું, એટલે સેલ્સ ગ્રોથ સારો હતો, જેના કારણે કંપનીની નફાકારકતા અને આવકમાં સારો એવો વધારો જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. સાથે એવું કીધું છે કે કોમોડિટી અને ફોરેક્સની અસર જે છે એની સામે કંપનીને પ્રાઇસ હાઇક કરેલી છે, જેના કારણે કંપનીને શું કે ફંડામેન્ટલી કંઈ એટલી અસર જોવા નથી મળી, એટલે એક પણ એક પોઝિટિવ ફેક્ટર ગણાવ્યું છે એમને. અને ટાયર 2 અને ટાયર 3 જે છે એ સિરીઝમાં અત્યારે કંપની ફોકસ કરી રહી છે, એટલે અત્યારે ઓવરઓલ જોવા જાવ તો એલજી ઇલેક્ટ્રિક્સ માટે આ રીતે વ્યૂ બની રહ્યો છે, એટલે એના કારણે એમને બાયના રેટિંગ આપેલા છે. પછી બીજો રિપોર્ટ આવેલો છે જેપી મોર્ગનનો બજાજ ફાઇનાન્સ ઉપર આવેલો છે. ઓવરઓલ ત્યાં જોવા જાવ તો ઓવરવેટના રેટિંગ આપવામાં આવેલા છે, અને ટાર્ગેટ તમે નજર કરશો તો 1080ના આપવામાં આવેલા છે. એમને જણાવ્યું છે કે અત્યારે માઇક્રો જે પડકારો જે હતા એની સામનો કરી પણ એક્ઝિક્યુશન જે છે કંપનીનું એ સારું મજબૂત જોવા મળી રહ્યું છે, એટલે એના કારણે ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, એટલે એના કારણે લોંગ ટર્મમાં સારો ફાયદો જોવા મળી શકે છે, કંપનીની નફાકારકતા સુધરતા જોવા મળી શકે છે. સાથે મેનેજમેન્ટ પણ પોઝિટિવ છે કે ઈપીએસ ગ્રોથ જે છે એ સારો જોવા મળી શકે છે, એટલે મેનેજમેન્ટ પોઝિટિવ છે, સાથે એક્ઝિક્યુશન પણ સારું છે ઓર્ડરનું, એટલે એના કારણે પણ કંપનીને ફાયદો જોવા મળી શકે છે. અને પ્રીમિયમ ગ્રોથ બિઝનેસ પરફોર્મન્સ જે છે એ કંપનીનું એ સ્થિર જોવા મળી રહ્યું છે, બટ ઓવરઓલ લોંગ ટર્મમાં માટે ગ્રોથ સ્ટોરી સારી જોવા મળી રહી છે કંપનીની, એટલે એમને એવું લાગી રહ્યું છે કે બજાજ ફાઇનાન્સ પણ પોઝિટિવ આઉટલુક જોવા મળી શકે છે. લાસ્ટ રિપોર્ટની વાત કરીએ, સિટીનો રિપોર્ટ આવેલો છે જ્યુબિલન્ટ ફૂડ વર્ક ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં પણ પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે. આજે સ્ટોક થોડો નેગેટિવ છે, બટ ઓવરઓલ બાયના રેટિંગ આપવામાં આવેલા છે, અને 650ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. એમને જણાવ્યું છે કે ડોમિનોઝ ઇન્ડિયાની જે ગ્રોથ જે છે એ અપેક્ષા કરતાં સારો જોવા મળી રહ્યો છે. સાથે એમને એવું પણ કહ્યું છે FY 27 થી 28 દરમિયાન 200 EPS માર્જિનની એમની ધારણા રાખવામાં આવેલી છે, તો એ પણ એક જોવા જાય તો માર્જિન એમના સારા જોવા મળી શકે છે કંપનીના, એવું એમનું અનુમાન છે. સાથે કંપની છે અને નવા મેન્યુઝ અને નવા સ્ટોર છે 400 થી 500 સ્ટોર ઉમેરી પણ શકે છે, તો ઓવરઓલ જોવા જાય તો એ પણ એક પોઝિટિવ ફેક્ટર છે કે સ્ટોર ઉમેરશે તો ત્યાંથી પણ કંપનીની આવક સારી એવી જોવા મળશે, એટલે લોંગ ટર્મમાં કંપનીની નફાકારકતા સારી જોવા મળી શકે છે. તો આ બધા રીઝનના કારણે જ્યુબિલન્ટ ફૂડ વર્કમાં પણ ટાર્ગેટ અપગ્રેડ કરેલા છે. તો મેજરલી જોવા જાય તો આ બધા બ્રોકરેજ હાઉસીસ છે એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જ છે હજુ ઘણા બધા સ્ટોક માટે, જેના કારણે આજે નજર કરશો તો થોડું ઘણું મોમેન્ટમ જોવા મળી શકે છે. ક્લિયરલી તો આ એક એક્શન અત્યારે ફિલહાલ બની રહ્યું છે, નજર રાખીશું. બધા જ કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.